વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 નકશો સમજીએ એનો સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। હવે આપણે વાત કરીશું પાઠ નંબર 12 નકશો સમજીએનો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલું છે કે જો તમે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? તો આવશે સી, ખગોળીય નકશો। નંબર 2, ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર છે। જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર છે તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? તો જવાબ આવશે એ, 940। નંબર 3, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો છો તો તમારા હાથ ડાબા હાથ બાજુ કઈ દિશા હશે? તો ડાબા હાથ બાજુ ઉત્તર દિશા હશે। રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી? તો સી, રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે। નંબર 5, જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા છો તો રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો આવશે ડી, ઉત્તર પૂર્વ તો ઈશાન ખૂણો આવશે, તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય। ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી હોય છે? તો વાયવ્ય। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો? તો જીપીએસ। જોડકા જોડો, પેલું છે તો બી, નદી। 2 નંબરમાં આવશે ઈ, આંતરરાષ્ટ્રીય સીમા। નંબર 3 તો આવશે ડી, ઉત્તર દિશા। નંબર 4 પીઓ તો આવશે એ, પોસ્ટ ઓફિસ। નંબર 5 તો આવશે સી, પ્રમાણમાપ। બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પેલું છે ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે તો સાચું। મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલું હોય છે તો ખોટું। નંબર 3, ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે તો સાચું। નંબર 4, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે તો ખોટું। નંબર 5, નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવાય છે તો સાચું। નંબર 6, ભારત પૃથ્વી ઉપર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે તો ખોટું। પ્રશ્ન નંબર 3 એ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। મેપામુંડી લેટિન ભાષાનો શબ્દ છે। ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે। ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે। નંબર 5, માનવ સર્જિત વિગતોનું આલેખન સાંસ્કૃતિક નકશો કરે છે। તફાવત જણાવો પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા। તો પ્રાકૃતિક નકશાની અંદર કુદરત નિર્મિત વિગતોનું આલેખન થાય છે। પ્રાકૃતિક નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે। સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન થાય છે। સાંસ્કૃતિક વિગતોની વાત કરીએ તો માનવીના વિવિધ પ્રવૃત્તિ નિર્દેશથી થયેલી જે પ્રવૃત્તિ છે તેનો નિર્દેશ કરેલો હોય છે। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે? તો 2 પ્રકાર, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા। નકશાના અંગો તો 3 અંગો છે, દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા। નંબર 3, વર્તમાન સમયની અંદર ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની આવેલી છે? તો વર્તમાન સમયની અંદર ભારતની અંદર વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલી છે। માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો માપ આધારિત નકશાના મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવેલા છે, મોટા માપના નકશા અને નાના માપના નકશા। નાના માપના આધારે નકશાના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો 4 પ્રકાર છે। પેલું છે એટલાસ નકશા, બીજું છે કેડેસ્ટ્રલ નકશા, ત્રીજું સ્થળ વર્ણન નકશા અને ચોથું ભીત નકશા। બી, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। નકશો, નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ પણ ભાગનું સપાટ કાગળ ઉપરનું આલેખન। રૂઢ સંજ્ઞા, તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, એ ચિહ્નોને રૂઢ સંજ્ઞા કહે છે। કેન્દ્ર શાસિત પ્રદેશ, એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે। પ્રમાણ માપ, નકશા પરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ 2 સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણમાપ કહે છે। કેડેસ્ટ્રલ, નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેના 4 પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ।
વિધાનનું કારણ આપો. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે. જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો તેનો અભ્યાસ સરળ બને છે. માટે પૃથ્વીનો ગોળા દ્વારા બાળકને શિક્ષણ આપીએ તો બાળકને યાદ રહે, શિક્ષણ થોડું સરળ બને. આમ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો ખૂબ ઉપયોગી છે. નંબર 2, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. તો પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, કારણ કે તેની ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય 3 અંગો છે, જેમાં એક દિશા સૂચક છે. નકશામાં આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકીએ છીએ. માટે નકશાનું ચોક્કસ ખાતરીપૂર્વક અવલોકન કરવું હોય તો દિશાનું જ્ઞાન જરૂરી છે. બી, નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામેના બોક્સમાં યોગ્ય કલર પૂરો. તો વનસ્પતિ તો લીલો કલર પૂરીશું મિત્રો. રેલ માર્ગ માટે ભૂમિ સ્વરૂપ, ભૂમિ માર્ગ, ખેતી અને જળ સ્વરૂપ માટેના જે કલર મેં પૂર્યા છે આ પ્રકારે તમારે કલર કોડ કરવાના રહેશે. રૂઢ સંજ્ઞા દોરવાની છે તો જંગલો, દેશની રાજધાની, દીવાદાંડી, જિલ્લાની સીમા, નદીઓનો સંગમ, ઘાટ. નીચે આપેલા નકશાનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આનું અવલોકન કરીશું. નદી કઈ દિશામાં વહી રહી છે? તો નદી પૂર્વથી દક્ષિણ દિશામાં વહી રહી છે. રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? તો નેશનલ હાઈવે પસાર થાય છે. સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર જે છે તે મિત્રો થાય છે? તો સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ રેલવે માર્ગ પસાર થાય છે. રેલવે પુલની કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? તો રેલવે પુલથી દક્ષિણ દિશા તરફ પોલીસ સ્ટેશન આવેલું છે. મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે? તો મંદિરથી પશ્ચિમ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે. નીચેની આપેલી સ્થાન શાળાએથી કઈ દિશામાં છે? તો આરોગ્ય કેન્દ્ર ઉત્તર, પોસ્ટ અને તાર ઓફિસ પૂર્વ, પોસ્ટ ઓફિસ પૂર્વ, જિલ્લાની સીમા તો દક્ષિણ. નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ લખવાની છે તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તમારા ઘરથી તમારી શાળા વચ્ચે આવતા સ્થળોનો રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો. તો તમારે મિત્રો તમારા ગામને ધ્યાનમાં રાખીને નકશો દોરવાનો રહેશે. નીચેના નકશાનો અવલોકન કરી તેના પ્રકાર. પહેલો નકશો રાજકીય નકશો છે, બીજો છે નાના માપનો નકશો. પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર આપેલા નકશાના આધારે ભારતનું સ્થાન અને તેના વિશેની નોંધ લખો. તો અહીં ભારતના મુખ્ય ખંડોનો વિસ્તાર 8.4 મિત્રો કરી દેવાનો છે. ત્યાંથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 66.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલા છે તે હોકાયંત્રની મદદથી લખો. પોસ્ટ ઓફિસ પૂર્વ, શાળા પશ્ચિમ, પાણીની ટાંકી પૂર્વ, દવાખાનું ઉત્તર, તમારું ઘર પૂર્વ, મંદિર જે છે તે મિત્રો પૂર્વ. માગે મુજબની પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં આપણને જો આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે. તો અહીં એ પ્રકારે આના જવાબો અહીં આપણે લખીશું. મેપ છે અરબ, અગ્નિ, બનાસ, પર્વત, ઉત્તર, ઉપગ્રહ, ગ્રહ, હવામાન, રજ, જળ, હવામાન, માપપટ્ટી, તામ્રપત્ર, નક્ષત્ર, એટલાસ, રેતી, લીલો. તો એ પ્રકારે અહીંના સંપૂર્ણ જવાબો જે છે તે આવશે. આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.